નારાયણ વિદ્યાલય દ્વારા રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ભરૂચ પર વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો। ભરૂચ નારાયણ વિદ્યાલય અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ દ્વારા રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ રમતોત્સવને સફળ બનાવ્યો। વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે રુચિ વધે તેવા આશય સાથે નારાયણ વિદ્યાલય અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ દ્વારા ભરૂચ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતોત્સવમાં 117 જેટલી રમતો યોજાઈ। 100 મીટરથી લઈને 5000 મીટર સુધીની દોડ, રિલે રેસ, રદલ્સ, ગોળાફેંક, જેવલિયન થ્રો, કબડ્ડી, ખો-ખો, ફૂટબોલ તેમજ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો। આ રમત ઉત્સવનું સંચાલન ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મુખ્ય કન્વીનર શૈલેન્દ્રસિંહ ગોહિલે કર્યું। આજરોજ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ નારાયણ વિદ્યાલયનો એથ્લેટિક મીટ 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર તેમજ કબડ્ડી, ખોખો, જેવલિયન થ્રો, ગોળાફેંક અને ચક્રફેંક તે ઉપરાંત ફૂટબોલ, ક્રિકેટ અને હડલ્સની રમતો રમાઈ રહી છે। અહીં આગળ લગભગ દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને રજિસ્ટ્રેશન થકી આ રમતોત્સવ સંપન્ન થઈ રહ્યો છે। આજે આ રમતોત્સવની પૂર્ણાહુતિ થઈ રહી છે। આશરે આ રમતની અંદર 600 થી 700 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ જે રમતમાં એમને ઈચ્છા હતી ત્યાં આગળ રમત રમી રહ્યા છે।